નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધનાય જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 114 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. 114 ગાથામાં એ વાત આવી કે જેમ કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય તેવી રીતે આ અનાદિનો જે વિભાવ ભાવ છે એ જ્ઞાન થતા દૂર થાય છે. એને કઈ વિશેષ સમય લાગતો નથી. જ્ઞાન થતા અજ્ઞાન દૂર થાય છે અને એ અનાદિનો વિભાવ દૂર થાય છે. જીવને પોતાનો સ્વભાવ પ્રગટે છે. જે શક્તિ રૂપે પડ્યું છે તેની વ્યક્તતા થાય છે. હવે આગળ ગાથા 115 કહે છે કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. વચનામૃતમાં એના અર્થમાં કહે છે કે હે શિષ્ય, દેહમાં જે આત્મતા મનાય છે, દેહમાં જે આત્મતા મનાય છે અને તેને લીધે સ્ત્રી પુત્ર આદિ સ્તરોમાં અહમ મમત્વ પણ વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય અને તે દેહાધ્યાસ એટલે કે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહ બુદ્ધિ છે તે છૂટે તો તું કર્મનો કરતા પણ નથી અને ભોગતા પણ નથી, અને એ જ ધર્મનો મર્મ છે. એ પછી ગાથા 116 કહે છે કે એ જ ધર્મથી મોક્ષ છે, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. અને એના અર્થમાં કહે છે કે એ જ ધર્મથી મોક્ષ છે અને તું જ મોક્ષ સ્વરૂપ છો. મોક્ષ ક્યાંયથી બહારથી લેવા જવું પડે એમ નથી, તું મોક્ષ સ્વરૂપ જ છો. અને પહેલા જે રીતે વર્ણન કર્યું તે પ્રમાણે એવા ધર્મ દ્વારા તને તારે એ મુક્તિની પ્રાપ્તિ થાય, એટલે કે તારા એવા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થાય. કેમ કે તું મોક્ષ સ્વરૂપ છો, અર્થાત શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા આવ્યાબાદ સુખ સ્વરૂપ છો. અને એ પછીથી આગળ 117મી ગાથામાં કહે છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એના અર્થમાં કહે છે કે તું દેહ આદિક સર્વ પદાર્થથી જુદો છો. તું દેહ આદિક સર્વ પદાર્થથી જુદો છો
કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી ને આત્મદ્રવ્ય બીજા અન્યમાં ભળતું નથી. દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે. બે દ્રવ્યો સદાય ભિન્ન છે, ભિન્ન રહે છે. માટે તું શુદ્ધ છો, બોધ સ્વરૂપ છો, ચૈતન્ય પ્રદેશાત્મક છો. સ્વયં જ્યોતિ એટલે કોઈ પણ તેને પ્રકાશતું નથી એવી સ્વયં જ્યોતિ, બીજાને કારણે નથી એવી સ્વયં જ્યોતિ, એવો સ્વભાવે જ તું પ્રકાશ સ્વરૂપ છો અને અવ્યાબાદ સુખનું ધામ છો, જેમાં વિક્ષેપ વિઘ્ન આવતા નથી, જે એક સરખું રહે છે એવું સુખનું ધામ છો. એથી વિશેષ શું કહીએ? એટલે કહે છે કે બીજું કેટલું કહીએ અથવા ઘણું શું કહેવું? ટૂંકમાં એટલું જ કહીએ છીએ કે તું આવા સ્વરૂપ વાળો છો, આવું તારું સ્વરૂપ છે, એવું તારું સામર્થ્ય છે અને એવા સામર્થ્ય દ્વારા તું એવા સ્વરૂપને પ્રગટ કરી શકે એવો છો. તો તું એનો યથાર્થ નિર્ણય કર. એટલે કહે છે કે જો વિચાર કર તો તે પદને પામીશ. વિચાર કર એટલે એવી વિચારણા તને ઉગી નીકળે, એવો નિર્ણય થાય અને પછી એમાં તને વિશેષપણે એકાગ્રતા થાય, એવા સ્વભાવને વિશે એકાગ્રતા થાય. તું ઊંડા ચિંતનમાં ઉતરી જાય અને સ્વરૂપ તરફ વળી જાય. એમ તને સ્વરૂપને વિશે એકાગ્રતા થાય તો તું તેવા પદને પામીશ. તો આપણે આજે આ 3 ગાથાનું વિશેષ અર્થ, વિશેષ વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 368 ઉપર ગાથા 114 નું પ્રવચન પૂરું થતા કહે છે કે હવે અહીં પવિત્ર અકસાય ભાવ, આત્મધર્મની સાચી અહિંસા, જે અનંત જ્ઞાનીઓના હૃદયનો મર્મ છે તે કહે છે. ગાથા 115 છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે શુભાશુભ રાગ તથા દેહ આદિમાં એકતાનો અનુભવ એ સંસાર અને તેનાથી મુક્ત થવા ત્રિકાળી નિર્મળ નાયક સ્વરૂપમાં એકતાનો અનુભવ તે ધર્મ અર્થાંત મોક્ષ માર્ગ છે. શું કહ્યું કે શુભ અને અશુભ, શુભાશુભ રાગ તથા દેહ આદિમાં એકતાનો અનુભવ, દેહમાં એકતાનો અનુભવ, દેહ રૂપે પોતે છે એવો મિથ્યા અભિપ્રાય, દેહ આદિમાં એકતાનો અનુભવ તેવી માન્યતા, તે સંસાર. શુભાશુભ રાગ તથા દેહ આદિમાં એકતાનો અનુભવ તે સંસાર, જે એનો નથી એવો દેહ, એમાં પોતાપણું માનવું એનું નામ જ સંસાર. અને શુભાશુભ રાગ તે થવું એ સંસાર. જગતના પદાર્થો કાંઈ સંસાર નથી, પણ શુભાશુભ રાગ, એના રાગ દ્વેષના પરિણામ અને આ દેહ આદિમાં એકતાનો અનુભવ, દેહ આદિને વિશે એકત્વ બુદ્ધિ, એ જ એનો સંસાર છે. અને એવા સંસારથી મુક્ત થવા ત્રિકાળી નિર્મળ જ્ઞાયક સ્વરૂપમાં એકતાનો અનુભવ, એટલે કે એવા પરિણામ થાય એ ધર્મ અર્થાત મોક્ષ માર્ગ છે. જે દેહ આદિમાં એકતાનો અનુભવ છે એના સ્થાને
પોતાના શુદ્ધ નાયક સ્વરૂપમાં એકતાનો અનુભવ થાય તો નિર્મળ પરિણામ થાય, ધર્મના પરિણામ થાય, અને એ જ મોક્ષ માર્ગ છે. દેહ આદિમાં એકતાનો અનુભવ એ સંસાર છે, જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકતાનો અનુભવ એ ધર્મ છે, એ મોક્ષ માર્ગ છે. જીવે અનાદિથી એકત્વ શરીર સાથે કર્યું છે. મન, વાણી, કાયા સાથે એને એકત્વ બુદ્ધિ થઈ છે. પણ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એની સાથે એને ક્યારેય એકત્વ બુદ્ધિ કરી જ નથી. એટલે એને ધર્મ અઘરો લાગે છે. જે દેહની સાથે એક જ ક્ષેત્રમાં એ પોતે ભગવાન આત્મા રહ્યો છે એનો તો એને વિચાર જ નથી કર્યો. એકત્વપણું એને ક્યાં માન્યું? દેહ સાથે એકત્વપણું માન્યું. જેની સાથે એકત્વપણું નથી એની સાથે એકત્વપણું માન્યું. અને જેની સાથે વાસ્તવમાં એકત્વપણું છે એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ જે ત્રિકાળ શુદ્ધ રહ્યું છે એનું તો એને લક્ષ પણ કર્યું. તો ફેર શું કરવાનો છે કે જે દેહ સાથે એકત્વ બુદ્ધિ કરી છે એને બદલે પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે એકત્વ બુદ્ધિ કરવી. એટલે કે હું તો ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા જ છું એમ એકત્વ બુદ્ધિ કરવી. પોતાના સ્વરૂપ સાથે એકત્વ બુદ્ધિ કરવી અને એનું નામ જ ધર્મ છે. એ જ મોક્ષનો માર્ગ છે. ગુરુદેવે 2 લીટીમાં મોક્ષ માર્ગ સમજાવી દીધો અને સંસાર કઈ રીતે છે એ પણ સમજાવી દીધું કે શુભાશુભ રાગ તથા દેહ આદિમાં એકતાનો અનુભવ તે સંસાર અને એનાથી વિપરીત ત્રિકાળી ધ્રુવ નાયક સ્વરૂપમાં એકતાનો અનુભવ એ ધર્મ, તે મોક્ષ માર્ગ. બહુ સુંદર વ્યાખ્યા કરી છે અને 2 વાત એક સાથે કેટલી સરળતાપૂર્વક સમજાવી. એક જ ક્ષેત્રને વિશે શરીર અને આત્મા રહ્યા છે, પણ શરીર સાથે એને એકત્વ છે. એ શરીર સાથેનું એકત્વ એને જગતસૂતના અભ્યાસ દ્વારા સમજી અને જ્ઞાનીની નિશ્રામાં છોડવા જેવું છે. જ્ઞાનીની નિશ્રામાં છોડવા જેવું છે એમ એટલા માટે કહેવું છે કે ક્યાંક કોઈક જગ્યાએ એને આશંકા થશે ને એવા પર સાથેના એકત્વ છોડવામાં, તો જ્ઞાની એને સમજાવી શકશે અને એને દ્રઢતા કરાવી શકશે કે એ છોડવા જેવું છે અને પોતાનું સ્વરૂપ છે તેની સાથે એને એકત્વ છે. એટલે જ્ઞાની પાસેથી સમજીને એવા પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે એકત્વ કરવું અને આ જે દેહ છે એની સાથેનું એકત્વ છોડવું. આનું નામ જ ધર્મ. આગળ કહે છે કે જ્ઞાન સ્વરૂપમાં દેહ, મન, વાણી, કર્મ અને નો કર્મનો એક રૂપે ભાસ થવો તે દેહાધ્યાસ છે. આ દેહાધ્યાસની વ્યાખ્યા કરી. દેહાધ્યાસ એટલે શું? દેહને વિશે એકતા બુદ્ધિ, એમાં પોતાપણું માનવું, એમાં એક રૂપે ભાસ થવો. એમાં દેહ, મન, વાણી, કર્મ, નવકર્મ બધું આવી ગયું. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવા જ્ઞાન સ્વરૂપમાં એકત્વ ન કરતા દેહ, મન, વાણી, કર્મ અને નોકર્મ નો એક રૂપે ભાસ થવો, જ્ઞાનમાં એવો ભાસ થવો. ભાસ છે, માત્ર ભાસ છે, સાચું નથી એવી એની માન્યતા છે, એવું એને લાગે છે, તો એ દેહાધ્યાસ છે. મનની અંદર જોડાણ કરવાથી શુભ અશુભ પરિણામ જે થાય તે પણ એક ન્યાય દેહ છે. મન છે એ પણ એક છે ને, દેહ જ છે ને. ભગવાન આત્માને ક્યાં મન છે? એટલે એની સાથે જોડાણ કરવાથી શુભાશુભ પરિણામ જે થાય એ પણ એ દેહ સાથેનું જોડાણ છે, એ પણ દેહાધ્યાસ જ છે. પુણ્ય પાપ, હર્ષ શોક થાય તેનું કર્મણ શરીર કારણ છે. એટલે એવા કર્મ ને નો કર્મ એની સાથે એકત્વ એ બધું સંસારનું કારણ છે. એ બધું દેહાધ્યાસ જ છે.
એકમાત્ર ત્રિકાળ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એની સાથે એકત્વ કરવું એ જ ધર્મ છે, એ જ મોક્ષ માર્ગ છે. અહીંયા કહે છે કે પુણ્ય પાપ શોક થાય તેનું કાર્મણ શરીર કારણ છે, તેનું કારણ કાર્મણ શરીર છે, એટલે એના નિમિત્તે થાય છે. અને તેમાં દેહાધ્યાસ રૂપ કાર્યનો આરોપ કરીને કહ્યું છે કે દેહાધ્યાસ છૂટે તો તું કર્મનો કરતા ભોગતા નથી. કાર્મણ શરીર એટલે કે કર્મના બંધ જે છે એનો કરતા અને ભોગતા જીવ થાય છે તે દેહાધ્યાસને કારણે છે. એમાં એકત્વ કરે છે અને પછી એમાં જે થઈ રહ્યું છે એને પોતાનું કાર્ય સમજે છે, એટલે એને કાર્યનો આરોપ આપે છે, પોતાનું કાર્ય એમ એને દેહાધ્યાસ છે. ને એ દેહાધ્યાસ છૂટે તો એ કર્મનો કરતા ભોગતા થતો નથી. કર્મ કર્મમાં રહ્યા અને પોતે તો એનાથી તદ્દન ભિન્ન રહે છે. મનની શુભાશુભ વૃત્તિ ઉઠે તે પણ દેહ છે. મનની શુભ અને અશુભ પ્રકારની જે વૃત્તિ ઉઠે છે એ પણ દેહ જ છે, એ વિકલ્પ રૂપ દેહ છે. એનાથી હું જુદો છું. દેહાતીત એટલે આ કાયાથી પણ જુદો, મનથી પણ જુદો, અને મનના વિકલ્પોથી પણ જુદો, ઇન્દ્રિયોથી પણ જુદો. એટલે હું દેહાતીત અતિન્દ્રિય અરાગી તત્વ છું. હું કેવળ જ્ઞાન રૂપ છું. મારા નિત્ય સ્વભાવમાં દોષ નથી. એમ નિર્દોષ અનુભવ કરતા દેહાધ્યાસ છૂટે છે. કઈ રીતે દેહાધ્યાસ છૂટે એની આ રીત બતાવી કે હું દેહથી જુદો, દેહાથી અતિન્દ્રિય, ઇન્દ્રિયોથી પણ રહિત અરાગી તત્વ છું. રાગ વિનાનું તત્વ છું. હું કેવળ જ્ઞાન રૂપ છું. મારા નિત્ય સ્વભાવમાં દોષ નથી. એમ નિર્દોષ અનુભવ કરતા દેહાધ્યાસ છૂટે છે. એવી માન્યતા અને પછી એવો જ અનુભવ કરવો તો દેહાધ્યાસ છૂટે છે. તેથી જીવ કર્મનો કરતા ભોગતા થતો નથી અને એ જ ધર્મનો મર્મ છે. આત્માનો અવ્યાબાદ નાયક શુદ્ધ સ્વભાવ છે. આ શુદ્ધતામાં ક્યાંય બાધા આવતી નથી. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એમાં ક્યાંય અડચણ આવતી નથી કે ક્યારેય અશુદ્ધ થતું નથી. એટલે આત્માનો અવ્યાબાદ નાયક શુદ્ધ સ્વભાવ છે. તેમાં પરના નિમિત્તની ઉપાધિ નથી. પરને કારણે એ નથી, કોઈ નિમિત્તને કારણે એ પોતે નાયક છે, જ્ઞાન કરવા વાળો છે એમ નથી. પર છે તો એને પરનું જ્ઞાન થાય છે એમ નથી. એટલે એના પૂર્ણ નાયક સ્વભાવમાં એને પરની અપેક્ષા નથી. આત્માનો અવ્યાબાદ નાયક શુદ્ધ સ્વભાવ છે, તેમાં પરના નિમિત્તની ઉપાધિ નથી. પર હોય તો એનું એને જ્ઞાન થાય એવી એને અપેક્ષા નથી. જ્ઞાન સ્વભાવ જ એવો છે કે એ સ્વ પરને પ્રકાશે. એને પરની ઉપાધિ નથી, પરની અપેક્ષા નથી. વેદ વિજ્ઞાનના બળથી અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના લક્ષ્ય ભૂલને સૂક્ષ્મપણે જાણી અને અતિન્દ્રિય જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનની શાંતિ, જ્ઞાનનું બળ થતા કરતા ભોગતા પણ નિજ સ્વભાવનું જ છે એમ માનવું થાય છે. શું કહે છે? વેદ વિજ્ઞાનના બળથી અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના લક્ષ્ય, પોતાના ચૈતન્ય સ્વભાવના લક્ષ્ય
ભૂલને જાણીને અને ભૂલને પણ સ્થૂળપણે નહીં પરંતુ સૂક્ષ્મપણે જાણીને, પોતાની ભૂલ કયા પ્રકારે છે એને સૂક્ષ્મપણે જાણીને, બરાબર જાણીને, અને અતિન્દ્રિય જ્ઞાનની પ્રતીતિ, ઇન્દ્રિયજનિક જ્ઞાન નહીં, અતિન્દ્રિય જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનની શાંતિ, જ્ઞાનનું બળ થતા એને કરતા ભોગતાપણું નિજ સ્વભાવનું જ છે એમ માનવું થાય છે કે એનું કરતા ભોગતાપણું કર્મનું નથી, એનું કરતા ભોગતાપણું પરનું નથી. એ ન તો પરને કરે છે કે ન તો પરને ભોગવે છે, ન તો એ કર્મને કરે છે કે ન તો કર્મને ભોગવે છે, પણ એનું કરતા ભોગતાપણું તો પોતાના નિજ સ્વભાવનું જ છે એમ એને પ્રતીત થાય છે, એમ એને શ્રદ્ધા થાય છે. પણ ત્યારે એ થાય છે કે જ્યારે એ પોતાની ભૂલને જાણીને દૂર કરે છે. કઈ રીતે દૂર કરે છે? તો કે ભેદ વિજ્ઞાનના બળથી અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના લક્ષ્ય, પોતાનો ચૈતન્ય સ્વભાવ છે એનું લક્ષ્ય કરીને બીજાથી એ જુદો પડે છે. ભેદ જ્ઞાન દ્વારા બીજા બધાથી પોતે જુદો ભગવાન આત્મા છે એમ અનુભવે છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે પરમાં એકત્વ બુદ્ધિ હતી એ તો પોતાની ભૂલ હતી, દેહમાં એકત્વ બુદ્ધિ એ પણ ભૂલ હતી, શુભાશુભ ભાવમાં એકત્વ બુદ્ધિ એ પણ ભૂલ હતી. અને એવી ભૂલને જાણીને એ દૂર કરે છે અને તેની પ્રતીતિ થાય છે જ્ઞાનની, શાંતિની એને પ્રતીતિ થાય છે. અને એમાં એને જણાય છે કે પોતાનું કર્તાપણું, પોતાનું ભોગતાપણું તો પોતાના સ્વભાવને વિશે છે, પરને વિશે નથી. પોતે કરતા ભોગતા તો પોતાનો છે, પરનો નથી. અને આમ ભૂલનું ટળવું થયું એટલે ગુણ થયું. કેમ કે ભૂલ પોતે કરે છે અને પછી ભૂલને પોતે જ એને દૂર કરે છે. ભૂલને એ પોતે જ ટાળે છે. પરમાં સુખ બુદ્ધિ છે તે ટાળી પોતાપણું આત્મામાં જ મનાય ત્યારે જે મન, વાણી, દેહ તથા સર્વ પર દ્રવ્યોમાં તથા પર ભાવોમાં આત્મબુદ્ધિ થતી હતી તે માન્યતા છૂટી જાય છે. હવે પરને વિશે આત્મબુદ્ધિ થતી નથી, પરને વિશે પોતાપણું થતું નથી, મનને વિશે પોતાપણું નથી, વાણીને વિશે પણ પોતાપણું નથી, દેહને વિશે પણ પોતાપણું નથી. અને આ સંયોગી પદાર્થો, વર્તમાનમાં એની આસપાસમાં રહેલા પદાર્થો, એના વિશે પણ પોતાપણું નથી. એટલે એ બધાના લક્ષ્ય થતા જે ભાવ, એ પરભાવ, એમાં હવે એને આત્મબુદ્ધિ નથી. હવે એમાં એને આત્મબુદ્ધિ થતી નથી. પહેલા જે આત્મબુદ્ધિ થતી હતી એ હવે છૂટી ગઈ. આત્મામાં જ્ઞાતા દ્રષ્ટા શક્તિ જીવ પ્રગટ કરે ત્યારે જે પરધર્મરૂપ દેહાત્મ બુદ્ધિ હતી તે ટળી જાય છે. અને એમ પરધર્મરૂપ દેહાત્મ બુદ્ધિ ટળતા જીવ જડ કર્મનો કરતા ભોગતા ઉપચારે પણ નથી એવો ધર્મનો મર્મ પામે છે. આત્મામાં જ્ઞાતા દ્રષ્ટિ શક્તિ જીવ પ્રગટ કરે એટલે કે પોતે ભગવાન આત્મા માત્ર જ્ઞાન સ્વરૂપ છે ને જ્ઞાન કરે છે, એ જાણે છે ને દેખે છે. જ્ઞાતા દ્રષ્ટા જ છે, બીજું કાંઈ નથી. એમ જ્ઞાતા દ્રષ્ટા શક્તિ જીવ પ્રગટ કરે ત્યારે પછી પરમાં કાંઈ કરવાપણાનો ભાવ ઉત્પન્ન જ થતો નથી. પરમાં જે એકત્વ કર્તૃત્વ પડ્યું હતું એ બધું છૂટી જાય છે. અને એમ એ જડ કર્મનો પણ કરતા કે ભોગતા થતો નથી. આવો માર્ગ ગોપ્યા વિના અહીંયા તો ખુલ્લો કરી દીધો છે. આગળ કહે છે કે પરભાવનો કરતા ભોગતા સ્વભાવના ભાનવાળો જીવ હોય નહીં, જે સ્વભાવના ભાનવાળો થયો છે, પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વભાવનું ભાન જ્ઞાન જેને વર્તે છે એ પછી પરભાવનો કરતા કે ભોગતા થતો નથી. પરભાવ એટલે શું અને સ્વભાવ એટલે શું?
પરના લક્ષ્ય થતો ભાવ તે પરભાવ. પછી એમાં પર તરીકે તીર્થંકર ભગવાન દિનેશ્વર ભગવાન હોય અને એમના પ્રત્યેનો અહોભાવ હોય તો પણ એ પરભાવ છે, એ સ્વભાવ નથી. અને એવા પરના લક્ષ્ય થતા ભાવનો એ જ્યાં સુધી કરતા ભોગતા થાય છે ત્યાં સુધી એ મોક્ષ માર્ગમાં નથી. પર પ્રત્યે એટલે એવા તીર્થંકર ભગવાન દિનેશ્વર ભગવાન પ્રત્યે એને ભક્તિ વિનય પૂજા આદિના ભાવ આવે, પણ છતાંય એ ભાવ છે તે શુભ ભાવ છે અને પોતાના મૂળ સ્વરૂપથી જુદા પ્રકારના ભાવ છે. એટલે એવા ભાવનો એ સ્વામી થતો નથી. એટલે એમ એ ભાવને પરભાવ જાણે છે અને એવા પરભાવનો કરતા ભોગતા એ થતો નથી. કેમ થતો નથી? કેમ કે એને સ્વભાવનું ભાન છે, પોતાનું કેવું સ્વરૂપ છે અને પોતાનો કેવો ભાવ છે એને એ જાણે છે. પોતાનું ચેતન સ્વરૂપ છે અને પોતાનો ચેતન ભાવ છે. પોતે જ્ઞાન સ્વરૂપી છે, જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં અને પોતાનું જ જ્ઞાન કરે એવો એનો સ્વભાવ છે. તો એવા સ્વભાવના ભાન વાળો એ પરભાવનો કરતાય થતો નથી અને પરભાવનો ભોગતાય થતો નથી. સ્વભાવનું ભાન હોય તો શુભાશુભ વિભાવમાં સ્વામિત્વ હોય જ નહીં, પણ નિત્ય જ્ઞાન ચેતનાના સ્વામિત્વમાં એને સ્થિતિ હોય. જ્ઞાન ચેતનાનો નિત્ય જ્ઞાન ચેતનાના સ્વામિત્વમાં એને સ્થિતિ હોય. એટલે કે એને જ્ઞાન ચેતનામાં જ રાજવું થાય. પોતે ચેતન ભગવાન આત્મા પોતાના સ્વરૂપને જાણવા વાળો ચેતન એવો જ્ઞાન સ્વરૂપ છે. એવી જ એની માન્યતા હોય અને એવી માન્યતા છે તો એવી બુદ્ધિ છે, તો એવો પુરુષાર્થ પણ છે, એવો પ્રયત્ન પણ છે અને એવી પછી સ્થિતિ પણ હોય. અને એ જ ધર્મનું રહસ્ય છે. એટલે સૌથી પહેલું જો કાંઈ કરવા જેવું હોય તો પરને વિશે જે એકત્વ બુદ્ધિ છે ને એને ટાળીને સ્વને વિશે એકત્વ બુદ્ધિ કરવા જેવી છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ પોતે છે, એથી બીજું કાંઈ પોતે નથી. આ મનુષ્ય હું, આ રમેશ તે હું, એ જે માન્યતા છે એને ટાળીને હું સિદ્ધ સમાન શુદ્ધ ભગવાન આત્મા તે હું એવી દ્રઢતા કરવી જોઈએ. એ વાત અહીંયા આ ગાથામાં કરવામાં આવી છે અને એ ધર્મનું રહસ્ય છે, એ ધર્મનું મર્મ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આ 115 ગાથા સુધીમાં ઘણા ન્યાય આવી ગયા. ઘણા ન્યાય આવી ગયા 115 ગાથા સુધીમાં. જેમ કે જળ અને ચેતન સ્વતંત્ર બે પદાર્થને જુદા માનવા, ચેતનને ચેતન માનવો, જળને જળ માનવું. ચેતનને જળ ભેગા થાય નહીં, ચેતનને જળ એકરૂપ હોય નહીં, જળ ચેતન રૂપ થાય નહીં, ચેતન જળ રૂપ થાય નહીં. બીજું, સંયોગી અવસ્થામાં પર વસ્તુમાં અહમ મમત્વ છોડવું. ખાસ જે સંયોગો વર્તમાનમાં વર્તે છે, પોતાની જે અત્યારે મનુષ્યની પર્યાય છે અને જે દશા છે, તો એમાં જે સંયોગો વર્તે છે એવી એ અવસ્થા, એમાં પોતાપણું માનવું નહીં, એ રૂપે હું છું એમ માનવું નહીં અને એનું મમત્વ છોડવું. બીજી વાત, પરમા સુખ બુદ્ધિની મિથ્યા માન્યતા છોડવી. પરમાથી મને આનંદ પ્રાપ્ત થાય, સુખની પ્રાપ્તિ થાય એવી જે ઊંધી માન્યતા છે, મિથ્યા માન્યતા છે, એને છોડવું. સુખ, આનંદ, શાંતિ, સ્વચ્છતા, નિર્મળતા આ બધું પોતાને પોતામાંથી પ્રાપ્ત થાય, પણ પરમાથી તો પ્રાપ્ત થાય જ નહીં. આ માન્યતાને દ્રઢ કરવી. અને ચોથું, મત દર્શનનો આગ્રહ છોડવો. ખોટા અભિપ્રાયો, મતાંતરો, આમ આ તેમ અને એ બધું
કોઈ સંપ્રદાયની બુદ્ધિને કારણે કે ઊંધી માન્યતાને કારણે કે અજ્ઞાનવશ જે છે એ બધું છોડવું અને જિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને જ ગ્રહવું. એ રીતે મતદર્શનનો આગ્રહ છોડવો. એવી આ 4 વાત કહી, પણ એવી ઘણી વાત, એવા ઘણા ન્યાય આવ્યા અને તે સર્વકથનનો આશય સમજાયા પછી જે ઉપાદેય રૂપ વિવેક બુદ્ધિ જાગૃત રહે છે એને બરાબર સમજ્યા પછીથી શું છોડવા લાયક છે એટલે ધ્યેય છે અને શું આશ્રય કરવા લાયક છે એટલે ઉપાદેય છે, એવી વિવેક બુદ્ધિ જાગૃત થાય છે અને પછી એ જાગૃત રહે છે. અને આત્મા પરદ્રવ્ય પરભાવથી જુદો શુદ્ધ અસંયોગી તત્વ છે. તે સદગુરુના યોગ વડે અને પોતાની પાત્રતાથી જેમ છે તેમ સમજાય છે. માત્ર પોતે સમજી જાય છે એમ ને, એમાં સદગુરુની કૃપા છે. પોતે સમજે છે ત્યારે એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે સદગુરુની કૃપા હોય છે, એક અથવા બીજા પ્રકારે એ સદગુરુની કૃપા વર્તે છે. અથવા તો એમ કહીએ કે દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય જ છે. સમજે છે પોતે પોતાની પાત્રતાથી, પણ એમાં એવા નિમિત્ત હોય છે. અને પછી મુમુક્ષુને પોતાના સત્ય સ્વરૂપમાં શંકા નથી પડતી, મૂંઝવણ પણ થતી નથી. કેમ કે જ્ઞાનીએ કાંઈ ગુપ્ત રાખ્યું નથી, જેમ છે તેમ માર્ગને પ્રદર્શિત કર્યો છે, પ્રસિદ્ધ કર્યો છે, પ્રકાશિત કર્યો છે. આગળ પછી કહે છે કે પરથી જુદાપણાનું ભાન થતા આત્મા પરનો કરતા ભોગતા નથી, પણ મોક્ષ સ્વભાવમાં જ નિત્ય સ્થિત છે. પરથી જુદાપણાનું ભાન થતા પરમાં શું આવ્યું? આ શરીર તો આવી ગયું, મન વાણી આવી ગયું, શુભાશુભ ભાવ પણ આવી ગયા. અરે એક સમયના નિર્મળ પરિણામ છે એને પણ અપેક્ષાથી પર કહી દીધા. એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે, ઉપાધિ વિનાનો છે, ઉપાધિનો અંશ પણ પોતામાં નથી. એટલે પોતે મોક્ષ સ્વરૂપ જ છે. પરથી જુદાપણાનું ભાન થતા આત્મા પરનો કરતા ભોગતા નથી, એટલે કે એવો પરનો કરતા ભોગતા થતો નથી, પણ મોક્ષ સ્વભાવમાં જ નિત્ય સ્થિત રહે છે. તેમાં ઉપાધિનો અંશ પણ નથી. એમ નિસંદેહપણે ભાવ વાસન થાય છે. એવી સ્વરૂપ સ્થિતિ તે વિતરાગ તત્વનો મર્મ છે. અને એ જ્ઞાનીઓએ એ રહસ્ય પ્રદર્શિત કર્યું છે, એ રહસ્ય સમજાયું છે. અને એ સત અનાદિનું છે. એ માર્ગે જ જીવો મુક્તિને પામ્યા છે અને એને અહીંયા જેમ છે તેમ થયું છે. આગળ 370 પાના ઉપર 10મી લીટીમાં અહીંયા કહે છે કે તું નિત્ય મોક્ષ સ્વરૂપ છો, તેથી જેવો છો તેવો થા. એમ આ 115મી ગાથામાં કહ્યું છે. જે પોતાના સત સ્વરૂપને સમજ્યો તે ઉપકારીનો પરમ ઉપકાર થયો છે, એમ કહી ઉપકારીનું બહુમાન અને વિનય કરે છે. પોતે સ્વરૂપને સમજે છે એવો એ સમજેલો જીવ, એવો સમ્યક દ્રષ્ટિ એ દેવગુરુ શાસ્ત્રના ઉપકારને ઓળવતો નથી. એનો ઉપકાર છે એ માને છે અને એમનું બહુમાન અને એનો વિનય પણ કરે છે. જે પોતાના સ્વરૂપને સમજો તેણે દેવગુરુ ધર્મને સ્વીકાર્યા છે. કેમ કે દેવગુરુ ધર્મમાં વાત શું આવી કે પોતાના શુદ્ધ સ્વરૂપનો જેમ છે તેમ સ્વીકાર કરવો અને એવા પોતાના સ્વરૂપે થવું. તીર્થંકર ભગવાને ઓમકાર ધ્વનિ દ્વારા આ તો ઉપદેશ આપ્યો છે કે અમે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે અને આ માર્ગ છે, તો એમ તું પણ તારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર. હવે આ વાતને આપણે સમજીએ છીએ અને એને પ્રભુનો ઉપકાર માનીને પ્રભુને આપણે વંદન કરીએ છીએ. પ્રભુ પ્રત્યે આપણને અહોભાવ આવે છે, પણ પ્રભુની વાતને આપણે માનીએ નહીં
અને પોતાના શુદ્ધ સ્વરૂપનો જેમ છે તેમ સ્વીકાર ન કરીએ તો પછી કાંઈ વાત બનતી જ નથી. તો સાચા અર્થમાં આપણે પ્રભુને માન્યા જ નથી, પ્રભુનો સ્વીકાર થયો નથી. દેવ ગુરુ તેમનો સ્વીકાર થયો ક્યારે કહેવાય કે તેમાં જે વાત આવી છે એને આપણે સ્વીકારીએ, એને માનીએ, આત્મસાત કરીએ અને એમ પછી પ્રવૃત્તિ થાય તો એ દેવ ગુરુ ધર્મનો સ્વીકાર કર્યો કહેવાય. એટલે અહીંયા કહે છે કે જે પોતાના સ્વરૂપને સમજ્યો તેણે દેવગુરુ ધર્મને સ્વીકાર્યા છે, તે જ સતનું બહુમાન છે. દેવગુરુ અને ધર્મ એ ત્રણેય સત સ્વરૂપ વિતરાગ છે, નિર્દોષ છે. તેનો આદર એટલે સંસારનો અનાદર, સંસારનો આદર નહીં. દેવગુરુ ધર્મનો આદર એટલે સંસારનો આદર નહીં, પર પદાર્થનો પરિચય નહીં, પર પદાર્થમાં ઇષ્ટપણું નહીં. એક ગુણ પ્રગટતા બધા ગુણો અંશે અંશે સાથે પ્રગટે છે અને કેવળ જ્ઞાન થયે પરિપૂર્ણ થાય છે. એ તો એનો સ્વભાવ છે ને. અને એમ થતા પછી પૂર્ણ પવિત્ર વિતરાગ સ્વરૂપ સર્વજ્ઞ ભગવાન પરમાત્મા કહેવાય છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. એ પછી આગળ કહે છે આ પેરેગ્રાફમાં છેલ્લી 4 લીટીમાં કે કૃપાળુ દેવે નિસંદેહ તત્વને જાહેર કર્યું છે કે પરની મમતા છોડ, તત્વનો અભ્યાસ કર અને કેવળ નિજ સ્વભાવને જ જાણ. માત્ર નિજ સ્વભાવને જ જાણ, બીજું કાંઈ જાણવા જેવું નથી, બીજું કાંઈ ઉપકારી નથી. શુભાશુભ આશ્રવ સંસાર છે. દેહ આદિમાં કર્તૃત્વ અને મમત્વ રૂપ દેહાધ્યાસ એ અધર્મ છે. તો એવા દેહાધ્યાસને છોડે તો જ અસંયોગી સ્વાધીન પૂર્ણ જ્ઞાન ઘન સ્વરૂપની શ્રદ્ધા અનુભવ દ્વારા શુદ્ધ જ્ઞાનંદ આત્મધર્મને પામે. ગુરુદેવ કહે છે કે આ 115, 116, 117 અને 118 એ 4 ગાથાઓમાં ઘણું રહસ્ય ભર્યું છે. બહુ ઊંચી ગાથાઓ છે. એ હંમેશા યાદ રાખવા જેવી ગાથાઓ છે. તો આ રીતે આપણે આ 115મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે આગળ 116મી ગાથા ગુરુદેવ કહે છે કે જીવ પોતે જ મોક્ષ સ્વરૂપ છે એમ હવે 116મી ગાથામાં કહે છે. શું છે 116મી ગાથા? કે એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે આવા ભાન વડે જે જીવ પોતાને મોક્ષ સ્વરૂપ સમજે છે તેને મોક્ષ થાય છે. બહુ મહત્વની વાત છે. પોતાને મુક્ત સ્વરૂપ માને, પોતાને પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જાણે એવી જ શ્રદ્ધા રાખે. ભલે વિકલ્પમાં હજી એ શ્રદ્ધા છે છતાં પણ એવી શ્રદ્ધા એ કરે, એમાં જ દ્રઢતા કરે, વારંવાર એ વાતને દ્રઢ કરે તો જ પછી એવો પ્રયત્ન થાય, તો જ એવો પ્રયત્ન થાય. અને પછી એક વખત એવો યથાર્થ નિર્ણય થયો છે તો પછી પ્રયત્ન પણ બરાબર થાય છે. વીર્ય બધું ઉલટે છે. પાક્કો નિર્ણય થયા પછીથી હવે એ બેસી નહીં રહે. જેને પાક્કો નિર્ણય થયો છે, પાક્કો નિર્ધાર થયો છે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે જ પોતે છે, તે આનંદરૂપ છે, સુખરૂપ છે, શાંતિરૂપ છે, જ્ઞાનરૂપ છે. એ સિવાય બીજું કાંઈ પોતાનું નથી, બીજાથી પોતે ભગવાન આત્મા જુદો છે. આવો નિર્ણય દ્રઢ થયો, જેને આવો નિર્ણય દ્રઢ થયો છે બસ એને પછી આખો પુરુષાર્થ એવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો થાય છે. હજી જો એને ક્યાંય કોઈ રીતે પરના કાર્યો કરવાની બુદ્ધિ હોય, એવી મિથ્યા માન્યતા વર્તતી હોય, અથવા તો જગતમાંથી પોતાને કાંઈક હજી પ્રાપ્ત કરવાનું રહી જાય છે એવી એની બુદ્ધિ પ્રવર્તતી હોય, બહારમાંથી કાંઈક એ મેળવી શકે છે એવી એની બુદ્ધિ પ્રવર્તતી હોય તો એ સ્વરૂપનું લક્ષ્ય કરી શકતો જ નથી.
અંદરમાંથી આવી જવું જોઈએ કે ના બીજે ક્યાંય કાંઈ નથી, બીજે ક્યાંયથી પોતાને કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ કોઈ વસ્તુની પ્રાપ્તિ પરમાંથી બહારમાંથી થતી જ નથી. બધું પોતામાં પડ્યું છે અને પોતાનું એવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને પોતામાં એવું સામર્થ્ય છે. તો હવે એ પોતાના એવા સામર્થ્ય દ્વારા પોતાને પ્રગટ કરશે જ. એટલે એમ એનો પુરુષાર્થ ઉપડે છે. કે છે કે આવા ભાન વડે જે જીવ પોતાને મોક્ષ સ્વરૂપ સમજે છે, પોતે મુક્ત સ્વરૂપ જ છે, પોતાને કાંઈ બંધ છે જ નહીં, પોતે બંધ સ્વરૂપ નથી, પોતાને કોઈ બંધ નથી, બંધ બધા પર્યાયમાં રહ્યા. પોતે ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, બંધ સ્વરૂપ નથી, અબંધ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે. એવો નિર્ણય થાય છે તો એને પછી એવો પુરુષાર્થ થાય છે. કેમ કે મોક્ષ તો અવસ્થા છે, મોક્ષ તો અવસ્થા છે. દ્રવ્ય અખંડ છે, દ્રવ્યમાં કોઈ ખંડ પડતા જ નથી. અનંત ગુણનો પિંડ કહીએ તો એ સમજાવવા માટે અનંત ગુણ કહેવાય, પણ એ દ્રવ્યમાં અનંત ગુણ છે એમ સમજાવવું છે. દ્રવ્ય તો અખંડ છે, એમાં કોઈ ખંડ પડતા નથી. સાધક અને સાધ્ય એટલે કે કારણ અને કાર્ય સ્વસત્તામાં સ્વાધીનપણે છે. આ મહત્વની વાત છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં એને બીજાની કોઈની અપેક્ષા નથી, બીજાની કોઈની મદદની જરૂર રહેતી નથી. આખો પુરુષાર્થ અંતરંગ પુરુષાર્થ છે, પોતાના વિશે જ એ પુરુષાર્થ થાય છે, સ્વને વિશે પુરુષાર્થ થાય છે. કેમ કે સાધક અને સાધ્ય, કારણ અને કાર્ય સ્વસત્તામાં સ્વાધીનપણે છે. સાધક ભાવ રૂપે પણ પોતે જ થાય છે અને પૂર્ણ દશા અને પ્રાપ્ત કરે છે તો સાધ્ય ભાવ રૂપે પણ પોતે જ થાય છે. કારણ એનામાં જ પડ્યું છે. પોતે ભગવાન આત્મા કારણ પરમાત્મા છે અને એનું લક્ષ્ય કરતા એવું કાર્ય બહાર આવે છે, એવા નિર્મળ પરિણામ થાય છે. એટલે એ બધું સ્વસત્તામાં છે અને એમાં એને બીજા કોઈની જરૂર નથી, એટલે સ્વાધીનપણે છે. આત્મામાં મોક્ષ શક્તિ રૂપે અનાદિ અનંત છે. મોક્ષ એટલે મુક્ત દશા શક્તિ રૂપે અનાદિ અનંત છે. પોતાનું સ્વરૂપ જ મુક્ત છે, અબંધ છે, બંધાયેલું છે જ નહીં. કર્મની ઉપાધિ મલિનતા આ બધું આત્મામાં છે જ નહીં. દ્રવ્ય દ્રષ્ટિએ સંસાર અવસ્થા આત્મામાં ક્યારેય હતી નહીં, હોય નહીં. દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો આત્મામાં સંસાર અવસ્થા નથી, ક્યારેય હતી નહીં અને હોય નહીં. જેમ વર્તમાન અવસ્થામાં અગ્નિના નિમિત્તથી પાણીમાં ઉષ્ણપણું દેખાય છે, છતાં પણ પાણીનો, જળનો તો શીતળ સ્વભાવ છે, એવા શીતળ સ્વભાવનો જરાય નાશ થતો નથી. તેવી રીતે આત્માએ અજ્ઞાન ભાવે રાગની રુચિ કરી પરાશ્રયને હિતરૂપ એ માને તો એ બધી ભૂલ છે અને એ ભૂલની એવી યોગ્યતા એ ક્ષણે છે, પણ એથી કરીને એના મૂળ સ્વરૂપમાં કાંઈ મલિનતા વ્યાપી જતી નથી. એ રાગ કે દ્વેષના ભાવ, ક્રોધના ભાવ, માયાના ભાવ, લોભના ભાવ, એ બધા ભાવ એના શુદ્ધ સ્વરૂપને નુકસાન પહોંચાડતા નથી. એ કર્મના ઉદયના નિમિત્તે એવા શુભાશુભ ભાવે થાય અને અજ્ઞાન વશ એ પરમા પોતાની જીત છે એમ માને, પણ એ બધી મિથ્યા માન્યતા, એ ભૂલ, એ બધું ક્ષણિક છે અને એ કાંઈ એના મૂળ દ્રવ્યને મલિન કરતું નથી કે એના મૂળ દ્રવ્યને કોઈ રીતે ખંડિત કરતું નથી, નુકસાન પહોંચાડતું નથી. વર્તમાન અશુદ્ધ અવસ્થા છે, નથી એમ નહીં, છે. તો તેથી શું, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ પણ છે ને. નિત્ય મોક્ષ સ્વરૂપના લક્ષ્ય પોતે પૂર્ણ સ્વરૂપ છે, પોતે મુક્ત સ્વરૂપ છે. એવા પોતાના મોક્ષ સ્વરૂપના લક્ષ્ય તે
જે ભૂલ થઈ છે, જે ભ્રમ છે, જે મિથ્યા માન્યતા છે, એને એ ટાળી શકે છે. અને એ ટાળી શકે છે તો પોતાના પુરુષાર્થથી જ ટાળી શકે છે. જે મોક્ષ સ્વરૂપના લક્ષે, પોતાના મુક્ત સ્વરૂપના લક્ષે તે ભૂલ, કઈ ભૂલ? મિથ્યા માન્યતાની ભૂલ. પરનો આશ્રય હિતકારી છે એવી ઊંધી માન્યતા, પરના કાર્યો કરી શકે છે, પરને ભોગવી શકે છે એવી ઊંધી માન્યતા, આ બધી ભૂલ, આ મિથ્યાત્વ, એને એ સ્વરૂપના લક્ષ્ય ટાળી શકે છે. સ્વરૂપનું લક્ષ્ય કરતા એ બધી ભૂલ ટળી જાય છે. જે શક્તિપણે મોક્ષ સ્વભાવ છે તે પ્રગટ કરી શકાય છે. અનંત જીવોએ એવો પોતામાં રહેલો મુક્ત સ્વભાવ, શક્તિપણે મોક્ષ સ્વભાવ એને પ્રગટ કર્યો છે. અને આ જીવ પણ એમ એવા પોતાના મુક્ત સ્વભાવને, મોક્ષ સ્વભાવને પ્રગટ કરે એવો સક્ષમ છે. એટલે અંદરમાં જે પડ્યું છે એની પ્રાપ્તિ છે, પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. જે પ્રગટે છે મુક્ત સ્વભાવ એનો પર્યાયમાં પ્રગટ થાય છે. સ્વરૂપનું લક્ષ્ય કરતા, પોતાના મુક્ત સ્વરૂપનું લક્ષ્ય કરતા એવું મુક્ત સ્વરૂપ એને પર્યાયમાં પ્રગટ થાય છે. પરમાર્થે શક્તિપણે જે સ્વરૂપે હતો, પરમાર્થે શક્તિપણે જે સ્વરૂપે હતો તે પ્રગટ થાય છે. એટલે કહે છે કે ભાઈ તારા જ સ્વભાવથી મોક્ષ છે, તારા જ સ્વભાવથી મોક્ષ છે. અને દેહાદિ રાગાદિના અધ્યાસ રહિત હું નિત્ય જ્ઞાયક એવું મનન, મંથન, ચિંતવન, અભ્યાસ એ જ ધર્મ છે, એ જ કર્તવ્ય છે. અને એ જ પુરુષાર્થનો માર્ગ છે. પુરુષાર્થ કઈ દિશામાં કરવો? પુરુષાર્થની દિશા કઈ છે? તો પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરવો, વિકલ્પ સહિત સ્વીકાર કરવો, એનું ઊંડું ચિંતવન કરવું, એની દ્રઢ શ્રદ્ધા કરવી, એનો જ અભ્યાસ કરવો. અને એમ આગળ વધતા વધતા એને પોતાના પૂર્ણ સ્વાધીન તત્વનો સ્વીકાર અનુભવ સહિત થઈ જાય છે. એ છે માટે એવો સ્વીકાર અનુભવ સહિત થાય છે. ન હોય તો ન થાય. જે ન હોય એ કઈ નવું ન થાય. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે માટે એ એને અનુભવમાં આવી જાય છે. જો આત્માનો મુક્ત સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ એ શક્તિપણે ન હોય, એ હયાત ન હોય તો એ પ્રગટ કેવી રીતે થાય? એ છે માટે એ પ્રગટ થાય છે. માટે મોક્ષ સ્વભાવ દ્રવ્ય દ્રષ્ટિએ ત્રિકાળ છે. ભલે પર્યાયમાં નથી, વર્તમાન પર્યાયમાં એ નથી, પણ વર્તમાન પર્યાયમાં એ પ્રગટ કરી શકાય એમ છે. મોક્ષ દ્રષ્ટિએ એવો મોક્ષ સ્વભાવ ત્રિકાળ છે. પર્યાય દ્રષ્ટિથી જુઓ તો ધર્મી જીવને સંસાર અવસ્થા અનાદિની છે, પણ એ અનાદિની સંસાર અવસ્થાનો પણ અંત છે. એટલે એ શાંત છે. સંસાર અવસ્થા ધર્મીને શાંત છે, અંત છે. અને મોક્ષ પર્યાય નવો થાય છે. એ પર્યાય દ્રષ્ટિથી મોક્ષ પર્યાય નવો થાય છે. એ તો પર્યાય દ્રષ્ટિથી કહેવાય. પણ દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો આત્મા મોક્ષ સ્વરૂપ જ છે. ત્રિકાળ મોક્ષ સ્વરૂપ છે. એ દ્રવ્ય દ્રષ્ટિથી છે. અને પર્યાય દ્રષ્ટિથી જોઈએ તો ધર્મી જીવને સંસાર અવસ્થા અનાદિની શાંત છે, અંત છે. પહેલાથી અનાદિથી છે અને એનો અંત પણ છે. એટલે એ મોક્ષ પર્યાય નવો છે. આત્મા મોક્ષ સ્વરૂપ છે એવી શ્રદ્ધા અને જ્ઞાનના અભ્યાસથી પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. આત્માનું મૂળ સ્વરૂપ લો તો સદાય મોક્ષ સ્વભાવ છે અને વર્તમાન અવસ્થામાં બંધરૂપ થવાની યોગ્યતા છે. બંને વસ્તુ છે. મૂળ સ્વરૂપનો વિચાર કરીએ તો આત્મા અબંધ છે. મૂળ સ્વરૂપ દ્રવ્ય તો અબંધ છે. એ તો મુક્ત સ્વરૂપ છે, એટલે મોક્ષ સ્વભાવ છે. અને વર્તમાન અવસ્થાથી જો વિચાર કરીએ તો વર્તમાન અવસ્થામાં બંધરૂપ થવાની યોગ્યતા છે. બંધરૂપ થવાની યોગ્યતા છે. પણ વસ્તુમાં, મૂળ સ્વરૂપમાં
મૂળ સ્વરૂપમાં તો એ અબંધ સ્વરૂપ જ છે, કે મુક્ત સ્વરૂપ જ છે, કે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. એમાં તો કાંઈ મલિનતા પણ નથી. પણ એક સમયની પર્યાયની અંદર બધી મલિનતા છે, અને એ મલિનતા દૂર થઈ શકે એવી છે. મુક્ત સ્વભાવ છે, અને બંધ તો યોગ્યતા રૂપ છે. કર્મના બંધ છે એ તો એની એ સમયની તત્કાલીન યોગ્યતા છે. જ્યારે એવી યોગ્યતા છે અને એવા બંધ પણ પડ્યા છે તે વખતે પણ એનો સ્વભાવ તો મુક્ત જ છે. મુક્ત સ્વભાવ છે અને બંધ યોગ્યતા રૂપ છે. મુક્ત તો સ્વભાવ રૂપે છે અને બંધ, કર્મના બંધ એ યોગ્યતા રૂપ છે. બહુ સરસ વાત કરી દીધી. મુક્ત સ્વભાવ છે અને બંધ યોગ્યતા છે. અહીંયા 371 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં 7મી લીટીમાં કહે છે કે સામાન્ય જીવ તત્વ દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય અનંત દર્શન જ્ઞાન સ્વરૂપ સહજ સ્વભાવી છે. દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય અનંત દર્શન જ્ઞાન સ્વરૂપ સહજ સ્વભાવી છે. દ્રવ્ય દ્રષ્ટિથી સામર્થ્યપણે એનું સામર્થ્ય દેહવત છે, એને કોઈ સીમા નથી એવું એનું સામર્થ્ય છે. ત્રિકાળી અખંડ જ્ઞાયક સ્વભાવમાં એટલે સ્વતત્વમાં બંધન અને રાગ આદિ ઉપાધિનો ભેદ નથી. મૂળ તત્વની અંદર કાંઈ બંધન પણ નથી અને રાગ આદિની કોઈ ઉપાધિ પણ નથી. જે છે તે બધું અવસ્થામાં છે, પર્યાયમાં છે. અને અવસ્થામાં ભૂલપણે માન્યું હતું કે એ બધું પોતામાં છે એવું એ માન્યું હતું, તો એ ભૂલ કઈ કાયમ રહેતી નથી. એ ભૂલ કઈ પોતાની સ્વભાવની જાતની નથી. એટલે એ ભૂલ તો દૂર થઈ શકે છે. પોતે પોતાને ભૂલી અને એવી ભૂલ કરતો હતો, પરમાં પોતાપણું માનતો હતો, તો જ્યારે પોતાના સ્વભાવને જાણ્યો તો પછી એ ભૂલ ટળી જાય છે. પોતામાં પર નિમિત્તનો આરોપ કર્યો હતો તો હવે એ ભૂલ હતી, અને એ ભૂલને સાચા અભિપ્રાય વડે, જ્ઞાન વડે ટાળીને નિત્ય અભૂલપણે જેવો સહજ શુદ્ધ સ્વભાવ છે તેવો સ્વીકાર કરી લેવો. એવો સ્વીકાર થતાં મિથ્યાત્વ જાય છે. એવો સ્વીકાર થતાં પૂર્ણતાનું લક્ષ્ય અનુભવ અને પ્રતીત વડે જીવ પોતાના સ્વરૂપમાં વર્તે છે અને મોક્ષ સ્વરૂપને અનુભવથી વ્યક્ત થતું દેખે છે. કહ્યું છે ને, તું છો મોક્ષ સ્વરૂપમાં. તું છો શબ્દ ઉપર ભાર છે, એની ઉપર વજન છે. પોતાનું અનંત સુખ સ્વાધીનપણે છે. તું છો મોક્ષ સ્વરૂપ, એટલે પછી એમાંથી બહારથી કઈ આવે એમ નહીં. તું જ છો, મોક્ષ સ્વરૂપ જ છો, તું છો. બીજું કોઈ તને એ આપી દે એમ નથી. એ શક્તિ રૂપે અંદરમાં પડ્યું જ છે મુક્ત સ્વરૂપ. મુક્ત સ્વરૂપમાં શું હોય? અનંત સુખ હોય, અનંત આનંદ હોય, અનંત જ્ઞાન હોય, અનંત સત્તા હોય, અનંત નિર્મળતા હોય. આ બધું મુક્ત સ્વરૂપને વિશે છે. એવું મુક્ત સ્વરૂપ તો તું પોતે જ છો. તું છો મોક્ષ સ્વરૂપ. એ પદની અંદર બહુ મોટી વાત કરી દીધી છે. એ કઈ બહારથી આવતું નથી. મુક્તિની પ્રાપ્તિ કઈ બહારથી કઈ લેવાથી થાય છે? ના, એમ નથી. પોતે મુક્ત સ્વરૂપ જ છે. પોતાનું અનંત સુખ સ્વાધીનપણે છે. તે સુખ શક્તિ સ્વરૂપે છે. જીવ સુખનો નિધિ છે, પોતે સુખનો સાગર છે. સ્વભાવમાં દુઃખ કે ઉપાધિનો અંશ માત્ર નથી. એના સ્વભાવમાં ક્યાં દુઃખ છે? સ્વભાવમાં ઉપાધિ પણ નથી, મલિનતા પણ નથી. આવું એનું પોતાનું તત્વ છે. એટલે તું છો મોક્ષ સ્વરૂપ. તો આ રીતે આ ગાથા 116 અહીંયા પૂરી થાય છે. હવે એના પછી 117મી ગાથામાં આત્માનો સ્વભાવ શું છે તે કહેવામાં આવ્યું છે. આત્માનો સ્વભાવ શું છે તે ગાથામાં બતાવી, તે સ્વભાવનો જે વિચાર કરે તે જ શુદ્ધતા પામે એમ આગળ કહ્યું છે. એક તો આત્માનો સ્વભાવ બતાવ્યો અને પછી એનો વિચાર કરીને, એવી વિચારણા કરીને, એવી
ચિંતન કરીને નિર્વિકલ્પ ધ્યાનમાં એવો જ અનુભવ કરે છે એટલે એ એવા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે, એવી શુદ્ધતાને પામે છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, આ એનું સ્વરૂપ દર્શાવ્યું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આનો વિચાર કર, આવું તારું સ્વરૂપ છે, એનો તું વિચાર કર, એનું ચિંતન કર, એને તું સ્વીકાર. ચિંતનમાં કરવાનું શું છે કે એવું જ મારું સ્વરૂપ છે, એ સિવાય અન્ય પ્રકારે મારું સ્વરૂપ ક્યારેય હતું નહીં, થાય નહીં. અન્ય પ્રકારે હતું નહીં અને થાય પણ નહીં. હું તો ત્રિકાળ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છું. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. ગુરુદેવે એનો વિસ્તાર કરતા કહ્યું છે કે આત્મા એક દ્રવ્ય પદાર્થ છે, તેનો ચૈતન્ય સ્વભાવ છે અને તેની યથાર્થ પ્રતીતિ, એવી પ્રતીતિ થાય એટલે સમ્યક દર્શન થાય. એવી પ્રતીતિ થતા પૂર્ણનું કારણ પ્રગટ થાય છે. એ પ્રતીતમાં આવે છે ને પોતાનું પૂર્ણ સ્વરૂપ, એ વખતે એને સમ્યક દર્શન થાય છે ત્યારે એને જણાઈ જાય છે, અંશે એનો અનુભવ થાય છે. સર્વગુણાંશ તે સંકિત, બાળુદેવે કહ્યું છે ને, સર્વગુણનો એને અનુભવ થઈ જાય છે. એમાં એને પોતાનું પૂર્ણ સ્વરૂપ છે એનું કારણ પ્રગટ થાય છે. તે સાધક સ્વભાવ પૂર્ણતાને લક્ષ્ય અંશે ઉઘડીને પૂર્ણ થઈ જાય છે. પહેલા અંશે ઉઘડ્યો છે ને પછી આગળ વધતા વધતા પોતે એવા પૂર્ણ શુદ્ધ સ્વભાવને પર્યાયમાં પ્રગટ કરે છે. એટલે એ પોતે એવો સ્વયં બુદ્ધ છે, એવો પોતે જ જ્ઞાની છે, જ્ઞાન સ્વરૂપ છે, તો એ પોતાના પૂર્ણ એવા જ્ઞાન સ્વભાવને પ્રગટ કરે છે. એ દ્રવ્ય સ્વભાવ છેક તે ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક શુદ્ધ ચૈતન્ય ઘન છે. અસંખ્યાત પ્રદેશ છે ને અસંખ્યાત પ્રદેશનો એવો ચૈતન્ય સ્વભાવ છે, એટલે એને ચૈતન્ય ઘન કહે. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક શુદ્ધ ચૈતન્ય ઘન છે અને કાળથી પોતાના શુદ્ધ પર્યાયના પરિણમન રૂપ અને ભાવથી અનંત જ્ઞાન આદિ ગુણ સ્વરૂપ છે. તેથી દેહાદિ સર્વ પરદ્રવ્યોથી જુદો છે અને દેહાદિમાં પુણ્ય પાપરૂપ શુભ અશુભ ભાવ રાગાદિ વિકાર 8 કર્મની પ્રકૃતિ તથા સમસ્ત પરદ્રવ્ય જળ પરમાણુ એ બધું અચેતન, બધું પર સમજી લેવાનું. એનાથી જુદો ભગવાન આત્મા છે. વસ્તુ સ્વભાવમાં શુભ અશુભ વિકલ્પ પણ નથી. આત્મા વસ્તુ છે એના સ્વભાવમાં શુભ ને અશુભ વિકલ્પ પણ નથી. પરમાણુ માત્રની ઉપાધિ પણ નથી. આત્મા પર પદાર્થમાં કોઈ પ્રકારે ભળતો નથી. આત્મા પર પદાર્થમાં કોઈ રીતે ભળતો નથી અને પર વસ્તુ આત્મામાં ભળતી નથી. પરમાર્થ દ્રષ્ટિથી એટલે કે સાચી દ્રષ્ટિથી આત્મા શુદ્ધ જ છે. તો આ રીતે આપણે આ 117મી ગાથાનો થોડો અર્થ કર્યો છે. આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. 117મી ગાથાનો વધુ વિસ્તાર આવતા વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ